હેલો પ્રેમ છો બધા મજામાં બધાને જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત તમારા બધાનો પરિવાર સુખ શાંતિ રહે એ ભગવાનની પ્રાર્થના અને સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં. તો ઘણા પાસમ આજ બધા એમ કહેશે પાસમ ને ચોથ ભેગું છે. તો ચાલો આપણે અમારા વિભુબેન એક શું કહેવાય વગાડે છે ધૂન શીખે છે અને એ કઈ કઈ ધૂન છે એ તમે કોમેન્ટ કરીને કહેજો. તો ચાલો આપણે વિભુબેનને મળીએ અને કે પેટી આપણે વગાડે છે તો મસ્ત વગાડે છે ને તમે કોમેન્ટ કરજો. ચાલો વિભુબેન જો શરૂ કરે ચાલો. ની જો તૈયાર થઈ જશે એને સ્કૂલે શું છે જન્માષ્ટમી ઉત્સવ છે. તો આ બાજુ પર તો જો એનું લુક જો એને મસ્ત એવી તૈયાર થઈ ગઈ છે. તારે ટીલડી બાકી રહી ગઈ બ્લેક. વિભુ આ બાજુ આવી તો માથામાં જો મસ્ત એવું બધું નાખ્યું છે ને જોવા બેન અમારે તૈયાર થઈ જશે. ત્યાં દુપટ્ટો લઈ લે. તો સ્કૂલમાં એને ઉજવે છે જન્માષ્ટમી ઉત્સવ. તો આજે બેબીનું તૈયાર થઈને જાય છે. તો ચાલો મળીએ ત્યાં. ચાલો જ્યાં પારણું આવું સરસ મજાનું છે. સરસ કાર્યક્રમ ઉજવવાના છે. તમારા બેન મેડમ જો કાનાને તૈયાર કરે છે. બેજા તાર ક્યાં બેસવાનું છે? નીધું ચાલો મસ્ત લાગે. રેડી હાલો બેનને કે આવજો કોણ બટા. અને વિભુન કહેજે પીનું કાઢી દેશે તને. ચાલો હેલો ફ્રેન્ડ્સ, આજ તે નાગપાસમ તો આપણે જવું છે દર્શન કરવા. જો આપણે થાળી તૈયાર કરી નાખી છે. તો તમે જો અહીંયા ઘણા એમ કે બાજરાની કુલર હોય, અમારે તો ઘઉંની કરે. તો ઘઉં લઈ લીધા, શ્રીફળ લઈ લીધું છે ને દૂધ લઈ લીધું છે ને પાણી. ને ચાલો આપણે ફૂલ લઈ આવું છે. ચાલો તો જો હું માસી આવ્યા છીએ અમારા પુતીમાં અહીંયા બાજુવાળા. તો અમે બી ગયા હતા દર્શન કરવા માટે. ને જો તમે પણ દર્શન કરી લો. જય સરમાળિયા દાદા. આજે નાગપંચમી છે તો જો આપણે દર્શન કરવા આવ્યા હતા. શ્રીફળા દાદાએ વધેરી દીધું હતું અને પછી દર્શન કરી લીધા. કેમ કે અહીંયા પાણી ઓલું કરેલું હતું ને ઢોળેલું, એટલે કે બે પગે લગાવ્યું હતું નહીં. પણ આપણે દૂર થોડાક બેઠા હતા અને દર્શન કરી લીધા. તો તમે પણ દર્શન કરી લો. અને જે હતી નાગપંચમી બધાની. ચાલો વિડીયોમાં આગળ બના રહેજો. તો તમે પણ દર્શન કરજો. વિડીયો ગમે તો તમે કમેન્ટ કરજો. ચાલો વાંધો નહીં.
આશી જો દર્શન કરી આવ્યા સીતારામના નાગ પાસેમાંથી એટલે તો ચાલો એ ખોલવું પડશે તમારે હારો દવણું લેતા આવ્યા નહીં હેપી ગયા હાલો માસી ચાલો આપણે ઘરે જઈને મળીએ હા આવીશું સાહેબ આટલું લે પ્રસાદી પાણી તો આપણે દર્શન કરી આવ્યા છીએ ને સાહેબ અહીંયા બેઠા છે ચાલો હારો અમે દવણું લેતા આવ્યા ને આપણે દર્શન કરી આવ્યા ઘરે થોડીક પૂજાપાઠ કરી લઈએ ચાલો વિડીયો આપણે એન્ડ આપશું વિડીયોની આજ હેપી નાગપાસમ છે બધાને નાગપાસમની શુભકામનાઓ અને વિભુએ કેવું ધૂન વગાડી છે સારું વગાડે છે કે નહીં કોમેન્ટ કરજો તમે તો ચાલો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવજો બધાને જય શ્રી કૃષ્ણ